ગુજરાત એટીએસ દ્વારા 1180 કરોડના ઝડપાયેલા ડ્રગ્સને લઈને એટીએસ સાથે એનઆઈએ પણ હવે તપાસમાં જોડાઈ છે। મુન્દ્રાના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઝડપાયું હતું। કોસ્ટગાર્ડની મદદથી એટીએસે ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, હવે એટીએસની સાથે એનઆઈએ પણ તપાસમાં જોડાઈ છે, શું વધુ વિગત? 26મી તારીખે ગુજરાત એટીએસ દ્વારા ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને સ્થાનિક પોલીસની મદદથી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારે જે બાતમી મળી હતી એ બાતમી સાચી સાબિત થઈ અને 118 કિલો જેટલી માર્કેટ કિંમત 1180 કરોડ જેટલી થાય છે કોકેનનો જથ્થો હતો। શરૂઆતી તબક્કામાં 3 એજન્સીઓ તપાસમાં લાગી હતી, પણ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમ પણ આ તપાસમાં જોડાઈ છે, કેમ કે વિદેશી કનેક્શન સામે આવ્યું છે। બ્રાઝિલથી આખું જહાજ નીકળ્યું હતું, એ જહાજ પછી યુએસએ અને બાદમાં પાકિસ્તાન થઈને આવ્યું હતું। એટલે શંકા એ છે કે જે અગાઉ જે દેશમાં ફરીને આવ્યું, અગાઉ દરિયાકાંઠામાં જે જઈને આવ્યું હતું, એને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે, કેમ કે વાત પાકિસ્તાનની આવે છે ત્યારે બાબત ખૂબ સેન્સિટિવ બની જાય છે અને એના માટે જ હવે એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ કિસ્સાના જે ડ્રગ્સ પકડાયું છે એના તથ્યોના આધારે વિગતો મેળવી તપાસ કરવામાં આવી રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।